હલો દોસ્તો, જીટીયુની અંદર ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર 1ની અંદર અભ્યાસ કરતા હોય વિદ્યાર્થી મિત્રોને એક સબ્જેક્ટ ઓફર થાય છે એન્જિનિયરિંગ મટીરિયલ સાયન્સ. આ સબ્જેક્ટના મોસ્ટ આઈએમપી ટોપ 20 ક્વેશ્ચન્સ કયા કયા છે એના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. મિત્રો, આ 20 ક્વેશ્ચન તૈયાર કરશો એટલે 100% આ સબ્જેક્ટની અંદર આપણે બધા પાસ થઈ જશું. તો આ ટોપ 20 ક્વેશ્ચન કયા કયા છે એ ચેપ્ટર વાઇઝ આપણે જોઈશું. પહેલા જોઈએ ચેપ્ટર નંબર 1, ઇન્ટ્રોડક્શન ટુ એન્જિનિયરિંગ મટીરિયલ્સ. આ ચેપ્ટરની અંદરથી 3 ટોપિક સિલેબસની અંદર છે. જૂના સિલેબસની અંદર 5 ટોપિક હતા. આ બેકગ્રાઉન્ડમાં જે આપેલું છે એની અંદર ટોપિક નંબર 1.2 અને 1.3 એ બે નવા સિલેબસમાં નથી. નવા સિલેબસની અંદર માત્ર 3 ટોપિક તૈયાર કરવાના છે અને આ 3 ટોપિકની અંદરથી ક્વેશ્ચન કયા કયા પૂછાશે એ આપણે જોઈએ. આ ટોપિકમાંથી 10 ક્વેશ્ચન પૂછાવાની સંભાવનાઓ છે. 10માંથી 5 ક્વેશ્ચન ધ મોસ્ટ આઈએમપી છે અને 5 ક્વેશ્ચન ક્યાં છે એ આપણે જોઈએ. ક્વેશ્ચન નંબર 1, સ્ટેટ ધ ટાઈપ્સ ઓફ બોન્ડ્સ એન્ડ એક્સપ્લેન ધેમ વિથ ફિગર. બોન્ડના પ્રકારો જણાવો અને તેને આકૃતિ સાથે સમજાવો. એક્સપ્લેન ધ મેટાલિક બોન્ડ વિથ ધ હેલ્પ ઓફ સુટેબલ ડાયાગ્રામ એન્ડ ઇટ્સ પ્રોપર્ટીઝ. યોગ્ય આકૃતિ અને તેના ગુણધર્મોની મદદથી મેટાલિક બોન્ડ સમજાવો. સ્ટેટ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સેકન્ડરી બોન્ડ. ગૌણ બોન્ડની લાક્ષણિકતાઓ દર્શાવો. और एक्सप्लेन और डिफाइन विथ स्केच. आकृति સાથે વ્યાખ્યા આપો તો સમજાવો. સ્પેસ લેટિસ, ક્રિસ્ટલ લેટિસ, યુનિટ લેટિસ, યુનિટ સેલ અને ક્રિસ્ટલ. ડ્રો ફોલોઈંગ યુનિટ સેલ્સ એન્ડ કેલ્ક્યુલેટ ધ ટોટલ એટમ્સ પર યુનિટ સેલ ફોર ઈચ. એટલે કે નીચેના એકમ કોષો દોરો અને પ્રત્યેક એકમ કોષ દીઠ અણુઓની સંખ્યાની ગણતરી કરો. બીસીસી, એફસીસી અને એચસીપી એ પૂછાઈ શકે છે. તો મિત્રો, આ જે 5 ક્વેશ્ચન છે એ 5 ક્વેશ્ચનની અંદરથી ક્વેશ્ચન નંબર 1, ક્વેશ્ચન નંબર 2 અને ક્વેશ્ચન નંબર 5 આ 3 ક્વેશ્ચન ધ મોસ્ટ આઈએમપી છે. એ 3ની અંદરથી તો 100% પેપરની અંદર ક્વેશ્ચન હશે જ. નાઉ ક્વેશ્ચન નંબર 6, ડિફાઇન એટલે કે વ્યાખ્યા આપો. સ્ટ્રેન્થ, હાર્ડનેસ, ટફનેસ, ફટીગ, સ્ટીફનેસ, સ્ટ્રેસ, સ્ટ્રેઇન અને થર્મલ કન્ડક્ટિવિટી. મિત્રો, આ બધી ડેફિનેશન ધ મોસ્ટ આઈએમપી આ સબ્જેક્ટ માટે પણ છે અને આના પછી જે સબ્જેક્ટ આવવાના છે સ્ટ્રેન્થ ઓફ મશીન મટીરિયલ, મશીન ડિઝાઇન, એ બધા સબ્જેક્ટની અંદર પણ આ ટોપિક છે એ આવશે. એટલે અત્યારથી જે તૈયાર કરવાનો રહેશે. સ્ટેટ ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટીઝ ઓફ મટીરિયલ. સામગ્રીના વિદ્યુત ગુણધર્મો સમજાવો. ડ્રો સ્પેસ લેટિસ ઓફ ટંગસ્ટન, કોપર અને ઝિંક. ટંગસ્ટન, કોપર અને ઝિંક માટેના સ્પેસ લેટિસ દોરો. તો મિત્રો, આ 8 ક્વેશ્ચન છે, મોસ્ટ આઈએમપી છે. ક્વેશ્ચન નંબર 9 અને 10 છે એ ઇમ્પોર્ટન્ટ નથી. એક વખત પૂછાયેલા છે પણ એ પૂછાવાની સંભાવનાઓ ખૂબ ઓછી છે. તો પહેલા ચેપ્ટરની અંદરથી આ જે 8 ક્વેશ્ચન આપેલા છે એમાંથી જે 5 ક્વેશ્ચન તમને બોલ્ડ કરેલા છે એ 5 ક્વેશ્ચન તૈયાર કરવાના રહેશે. એ ધ મોસ્ટ આઈએમપી છે. એની અંદરથી જ 10 માર્કના પ્રશ્નો પૂછાશે અને 5માંથી કોઈ પણ 2 કરશો કે 3 ક્વેશ્ચન કરશો તો પાસિંગ માર્ક છે એ આવવાની પૂરેપૂરી સંભાવના છે. થઈ ગયું આ પહેલું ચેપ્ટર. હવે જોઈએ ચેપ્ટર નંબર 2. બીજું ચેપ્ટર છે એનું ટાઇટલ છે ફેઝ ડાયાગ્રામ, જેની અંદર આ 3 ટોપિક છે સિલેબસની અંદર છે અને એનું વેટેજ છે 20%. એટલે 14 કરતાં વધારે માર્ક્સના 6 થી 7 પ્રશ્નો આ ટોપિકમાંથી પૂછાઈ શકે છે. અને જો તમે જૂની બુક યુઝ કરતા હો તો એની અંદર ટોપિક નંબર 2.1 અને 2.3 એ નવા સિલેબસની અંદર નથી. એટલે 2.1 જૂનો સિલેબસ છે, એમાં જે 2.1 છે એ અને 2.3 એટલે કે ટાઈમ, ટેમ્પરેચર, ટ્રાન્સફોર્મેશન કર્વ એ નવા સિલેબસની અંદર નથી. એટલે એ તમારે તૈયાર કરવાનું નથી. બીજા ચેપ્ટરમાંથી ક્વેશ્ચન કયા કયા છે? જો બીજા ચેપ્ટરમાંથી ટોટલ 20 ક્વેશ્ચન છે અને આ 20 ક્વેશ્ચનની અંદરથી ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ક્યાં છે એ આપણે જોઈએ. એમાં ક્વેશ્ચન નંબર 1, સ્ટેટ ધ કન્સેપ્ટ ઓફ મેટલ સોલિડિફિકેશન એન્ડ ડ્રો કુલિંગ કર્વ્સ. કુલિંગ વળાંકો સાથે ધાતુનું ઘનીકરણ સમજાવો. અથવા એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ સોલિડિફિકેશન ઓફ મેટલ વિથ સુટેબલ ડાયાગ્રામ. એ બંનેનો આન્સર છે સેમ હશે. ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ધ ઇફેક્ટ ઓફ ગ્રેઇન બાઉન્ડ્રી એન્ડ ગ્રેઇન સાઇઝ ઓન ધ પ્રોપર્ટીઝ ઓફ મેટલ. ધાતુના ગુણધર્મો પર ગ્રેઇન સીમા અને ગ્રેઇનના કદની અસરો સમજાવો. એક્સપ્લેન વિથ નીટ ડાયાગ્રામ ડેન્ડ્રિટિક સોલિડિફિકેશન ઓફ મેટલ્સ. ધાતુઓના ડેન્ડ્રિટિક સોલિડિફિકેશનને આકૃતિ સાથે સમજાવો. ડિફાઇન સોલિડ સોલ્યુશન એન્ડ ગીવ એક્ઝામ્પલ્સ. એટલે કે સોલિડ સોલ્યુશનની વ્યાખ્યા આપો, તેના ઉદાહરણો આપો. અથવા સ્ટેટ ધ ટાઈપ્સ ઓફ સોલિડ સોલ્યુશન એન્ડ એક્સપ્લેન એની વન ઓફ ધેમ. એટલે કે સોલિડ સોલ્યુશનના પ્રકારો જણાવો અને તેમાંથી કોઈ પણ એક સમજાવો. અથવા ખાલી એટલું જ પૂછાય કે રાઇટ ધ પ્રોપર્ટીઝ ઓફ સોલિડ સોલ્યુશન. ક્વેશ્ચન નંબર 5, એટ રૂમ ટેમ્પરેચર
metal fracture takes place from grain, while at higher temperature, metal fracture occurs from the grain boundary. Justify the statement. તો મિત્રો આ 5 ક્વેશ્ચન જે આપેલા છે એમાંથી ક્વેશ્ચન નંબર 1 અને ક્વેશ્ચન નંબર 2 એ બે ધ મોસ્ટ આઈએમપી છે. નાઉ ક્વેશ્ચન નંબર 6. Draw a neat sketch of iron carbon equilibrium diagram and explain ferrite, perlite and cementite. આયન કાર્બન સંતુલન ડાયાગ્રામ દોરો અને ફેરાઇટ, પરલાઇટ અને સિમેન્ટાઇટ સમજાવો. આ ક્વેશ્ચન છે એ પણ મોસ્ટ આઈએમપી છે. વોટ ઇઝ ઇક્વિલિબ્રિયમ ડાયાગ્રામ? સંતુલન રેખાકૃતિ શું છે? Write sequential steps of plotting equilibrium diagram with the help of cooling curve. ઠંડક વળાંકની મદદથી સમતુલા રેખાકૃતિ રચવાના ક્રમિક પગલાઓ લખો. એક્સપ્લેન ધ ટાઈમ ટેમ્પરેચર. જો આ ટીટીટી કર્વ છે નવા સિલેબસની અંદર નથી, એટલે જે અંડરલાઈન કરેલી છે એ ક્વેશ્ચન તૈયાર કરવાના નથી. 9, 10, 11, 12, 9, 10, 11, 12 ચાર ક્વેશ્ચન તૈયાર કરવાના નથી. ઓનલી ક્વેશ્ચન નંબર 6, 7 અને 8 એ કરવાના છે. ક્વેશ્ચન નંબર 13. સ્ટેટ ધ રેન્જ ઓફ કાર્બન કન્ટેન્ટ ઇન સ્ટીલ એન્ડ કાસ્ટ આયર્ન. એટલે કે સ્ટીલ અને કાસ્ટ આયર્નમાં કાર્બનનું પ્રમાણ સમજાવો, અથવા ડિફાઇન સ્ટીલ એન્ડ કાસ્ટ આયર્ન. સ્ટીલ અને કાસ્ટ આયર્નની વ્યાખ્યા આપો. રાઇટ શોર્ટ નોટ ઓન હીટ ટ્રીટમેન્ટ. હીટ ટ્રીટમેન્ટ પર ટૂંકી નોંધ લખો, અથવા ડિફાઇન હીટ ટ્રીટમેન્ટ એન્ડ સ્ટેટ ઇટ્સ ઓબ્જેક્ટિવ. મિત્રો આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. હીટ ટ્રીટમેન્ટની વ્યાખ્યા આપો, તેના હેતુઓ લખો, અથવા એવી રીતે પૂછાય explain the heat treatment process step by step and state the objectives of heat treatment process. અથવા પણ પૂછાય write down the basic steps for heat treatment process of metals and state the purpose of heat treatment process. Right? ટૂંકમાં હીટ ટ્રીટમેન્ટ એવો શબ્દ દેખાય એટલે બધાનો આન્સર છે એ સેમ આવશે. ક્વેશ્ચન નંબર 15. એક્સપ્લેન ફોલોઈંગ પ્રોસેસીસ વિથ ધ નીટ સ્કેચ. આકૃતિ સાથે નીચેની પ્રક્રિયાઓ સમજાવો. કાર્બ્યુરાઇઝિંગ, નાઇટ્રેટિંગ, ઇન્ડક્શન હાર્ડનિંગ, પેક કાર્બ્યુરાઇઝિંગ, નોર્મલાઇઝિંગ, કેસ હાર્ડનિંગ અને ટેમ્પરિંગ. અથવા એવી રીતે પૂછાય એક્સપ્લેન ધ યુઝફુલનેસ ઓફ ધ ટેમ્પરિંગ પ્રોસેસ પરફોર્મ્ડ ઓન મેટલ. તો આ પેજની ઉપર જે આપેલા છે એ ત્રણ ક્વેશ્ચન ધ મોસ્ટ આઈએમપી છે. ક્વેશ્ચન નંબર 16. ડિફાઇન અનેલિંગ એન્ડ સ્ટેટ ઇટ્સ ઓબ્જેક્ટિવ. એનેલિંગની વ્યાખ્યા આપો, તેના હેતુઓ દર્શાવો, અથવા આવી રીતે પણ પૂછાય સ્ટેટ ધ પર્પઝ ઓફ એનેલિંગ હીટ ટ્રીટમેન્ટ, ઓર state the maximum temperature and cooling media for annealing, list the quenching medium એટલે કે શમન માધ્યમોની યાદી આપો, રાઇટ શોર્ટ નોટ ઓન સિન્ટરિંગ. અને ક્વેશ્ચન નંબર 19 અને 20, 19 અને 20 જે આપેલા છે એ પૂછાવાની સંભાવનાઓ ઓછી છે. તો આ પેજની અંદરથી ક્વેશ્ચન નંબર 16 એ મોસ્ટ આઈએમપી છે. તો ટોટલ 18 પ્રશ્નો આપણે જોયા આ બીજા ચેપ્ટરમાંથી. એ 18માંથી 7 ક્વેશ્ચન જે જોયા છે, જે બોલ્ડ કરેલા છે, એ મોસ્ટ આઈએમપી છે, એ તૈયાર કરવાના જ છે. નાવ ચેપ્ટર નંબર 3, મેટલ્સ એન્ડ અલોયસ. આ ટોપિકમાંથી ચેપ્ટરમાંથી 17 માર્કના 17%, 17% પ્રશ્નો પૂછાય છે. લગભગ 12 કરતાં વધારે માર્ક્સના પ્રશ્નો આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે છે. ટોટલ 2 ટોપિક સિલેબસની અંદર છે, ક્લાસિફિકેશન ઓફ મેટલ અને કમ્પેરિઝન બિટવીન મેટલ એન્ડ નોન મેટલ. તો આ જૂનો સિલેબસ છે, બેકગ્રાઉન્ડની અંદર આપેલું છે. એ બંને સિલેબસ લગભગ સેમ છે, એમાં કોઈ ફરક નથી. માત્ર એનું આ કમ્પેરિઝન જે છે મેટલ અને નોન મેટલનું, એ એની અંદર એડ થયું છે. તો એ ક્વેશ્ચન કદાચ પૂછાય કે કમ્પેરિઝન કરો. આ ચેપ્ટરની અંદરથી માત્ર 4 ક્વેશ્ચન આપણે જોઈશું. સ્ટેટ ધ ચાર નહીં, અત્યારે આ પેજ ઉપર 4 જોઈએ છે. સ્ટેટ ધ પ્રોપર્ટીઝ એન્ડ યુઝ ઓફ ગ્રે કાસ્ટ આયર્ન, વ્હાઇટ કાસ્ટ આયર્ન, નોડ્યુલર કાસ્ટ આયર્ન અને મેલેબલ કાસ્ટ આયર્ન. લાક્ષણિકતા અને ઉપયોગો સમજાવો. અથવા એ જ ક્વેશ્ચન એવી રીતે પૂછાય ગ્રે કાસ્ટ આયર્ન અને સફેદ કાસ્ટ આયર્ન વચ્ચેનો તફાવત લખો. ઓર draw the microstructure of grey cast iron and wrought cast iron. In short, property, use અને structure એ આ ત્રણ કાસ્ટ આયર્ન માટે કરી દેવાના છે. એમાંથી એક ક્વેશ્ચન 100% જીટીયુના પેપરની અંદર હશે. અથવા આવી રીતે પૂછાય રાઇટ ધ ડિફરન્સ બિટવીન નોડ્યુલર કાસ્ટ આયર્ન એન્ડ મેલેબલ કાસ્ટ આયર્ન. એટલે આ ચારે ચાર કાસ્ટ આયર્ન છે એ તૈયાર કરી દો તો એની કમ્પેરિઝન પૂછાય, એનો ડિફરન્સ પૂછાય, એનું સ્ટ્રક્ચર પૂછાય, અથવા એનો ઉપયોગ પૂછાય, અથવા એની કેરેક્ટરિસ્ટિક્સ પૂછાય. તો એનો આન્સર છે આપણને લખતા આવડશે. તો જો પહેલો ક્વેશ્ચન છે એ લગભગ 5 રીતે પૂછાઈ શકે છે. એ 5 રીતે અહીં આપેલી છે. એ બધાનો મિનિંગ સેમ થશે, આન્સર બધાનો સેમ આવશે, સિમિલર લગભગ સેમ આવશે, થોડો ઘણો ડિફરન્સ હોઈ શકે. એક્સપ્લેન ધ ઇફેક્ટ ઓફ ઇમ્પ્યુરિટીઝ પ્રેઝન્ટ ઇન કાસ્ટ આયર્ન. કાસ્ટ આયર્નમાં હાજર અશુદ્ધિઓની અસરો જણાવો.
લિસ્ટ કોમન એલોઇંગ એલિમેન્ટ્સ ઓફ સ્ટીલ એન્ડ સ્ટેટ ઇફેક્ટ ઓફ ઈચ ઓન પ્રોપર્ટીઝ ઓફ સ્ટીલ. સ્ટીલના સામાન્ય એલોઇંગ તત્વો અને સ્ટીલના ગુણધર્મો પર દરેકની સ્થિતિની અસરની સૂચિ બનાવો. ક્લાસિફાય ફેરસ મેટલ. ફેરસ ધાતુનું વર્ગીકરણ કરો. તો આ જે સ્ક્રીન છે એની અંદર ક્વેશ્ચન નંબર 1 અને ક્વેશ્ચન નંબર 4 આ બે ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. ક્વેશ્ચન નંબર 5, સ્ટેટ ધ એપ્લિકેશન એન્ડ કમ્પોઝિશન ઓફ ફોલોઈંગ મટીરિયલ્સ. આ જે સામગ્રી આપેલી છે એનો ઉપયોગ અને રચનાઓ જણાવો. ટૂલ સ્ટીલ, અલોય સ્ટીલ, પ્લેન કાર્બન સ્ટીલ, ગ્રે કાસ્ટ આયર્ન, હાઈ સ્પીડ સ્ટીલ, બેબિટ મેટલ, અથવા આ કોઈ પણની કમ્પેરિઝન પૂછાય. કોઈ પણ બે ધાતુ આપેલી હોય કે એની સરખામણી કરો. ગીવ ધ મિનિંગ ઓફ ફોલોઈંગ આઈએસ કોડ ઓફ અલોય સ્ટીલ. અલોય સ્ટીલના આઈએસ કોડનો અર્થ સમજાવો. T5 X10 CR18 નિકલ 9, CR એટલે ક્રોમિયમ, 22 ક્રોમિયમ, 3 મોલિબ્ડેનમ એન્ડ 2G. ગીવ એક્ઝામ્પલ ઓફ ફેરસ એન્ડ નોન ફેરસ મેટલ. ફેરસ એટલે કે લોહ ધાતુ અને બિનલોહ ધાતુના ઉદાહરણો આપો. કમ્પેર બિટવીન મેટલ્સ એન્ડ નોન મેટલ્સ. ધાતુ અને બિન ધાતુ વચ્ચેનો તફાવત લખો. સ્ટેટ ધ મેરિટ્સ એન્ડ ડિમેરિટ્સ ઓફ અલોયસ. મિશ્ર ધાતુના ગુણધર્મો, ગુણ અને ખામીઓ જણાવો. તો મિત્રો આ જે સ્ક્રીન ઉપર ક્વેશ્ચન છે એની અંદરથી ક્વેશ્ચન નંબર 5, 7 અને 8 આ ત્રણ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. Now question number 10. List properties or differentiate between copper, brass and bronze. કોપર, બ્રાસ અને બ્રોન્ઝમાંથી એક ક્વેશ્ચન 100% પૂછાશે. એ ત્રણેય વચ્ચેનો ડિફરન્સ પૂછાશે, એનું માઇક્રોસ્ટ્રક્ચર પૂછાય અથવા એની પ્રોપર્ટી પૂછાય. રાઇટ ધ પ્રોપર્ટીઝ ઓફ કોપર એન્ડ ગીવ યુઝ ઓફ કોપર વિથ રીઝન ફોર ઇટ સિલેક્શન. કોપરનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે, અથવા બ્રાસનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે, અથવા બ્રોન્ઝનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે. બ્રાસ, બ્રોન્ઝ અને કોપર એમાંથી એક ક્વેશ્ચન હશે એટલે એ આપણે તૈયાર કરવાનો જ છે. ક્વેશ્ચન નંબર 11. ડિફરન્શિએટ બિટવીન રોટ એન્ડ કાસ્ટ આયર્ન કાસ્ટ અલોય ઓફ એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમના ઘડાયેલા અને કાસ્ટ અલોય વચ્ચેનો તફાવત લખો. ગીવ ધ કમ્પોઝિશન એન્ડ યુઝ ઓફ ફોલોઈંગ મેટલ્સ. એટલે કે આ જે ધાતુ આપેલી છે એની રચના અને ઉપયોગો જણાવો. ડ્યુરિલિયમ, મુન્ડ્સ મેટલ. કમ્પેર કાર્ટ્રીજ, બ્રાસ એન્ડ મુન્ડ્સ મેટલ. રાઇટ શોર્ટ નોટ ઓન ગન મેટલ. સ્ટેટ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટીઝ ઓફ એલ્યુમિનિયમ ફોર ઇટ સિલેક્શન ઇન ડિફરન્ટ એન્જિનિયરિંગ યુઝ. એટલે કે વિવિધ ઇજનેરીના ઉપયોગો માટે એલ્યુમિનિયમ પસંદ કરવામાં આવે છે તેના ગુણધર્મો જણાવો. તો ક્વેશ્ચન નંબર 10 અને ક્વેશ્ચન નંબર 15, 10 અને 15 આ બંને ધ મોસ્ટ આઈએમપી છે. એન્ડ રાઇટ શોર્ટ નોટ ઓન બેરિંગ મટીરિયલ્સ. જો આ બેરિંગ મટીરિયલ્સ છે પણ આઈએમપી છે એના પર ટૂંક નોંધ લખો. અથવા એવી રીતે પૂછાય, સ્ટેટ ધ રિક્વાયરમેન્ટ ઓફ બેરિંગ મેટલ્સ ટુ મિનિમાઇઝ ધેર ફેલિયર, અથવા સ્ટેટ ધ વેઝ ઇન વિચ બેરિંગ મે ફેલ, or state any four desired mechanical properties of bearing metal, or state the anti-friction characteristics of bearing metal. આ બધા જ ઓપ્શન છે. 16મો ક્વેશ્ચન છે એ 5 રીતે પૂછાઈ શકે છે. એટલે બેરિંગની એક તૈયારી કરી દો બેરિંગ મટીરિયલની, એટલે બધાનો આન્સર છે આપણને લખતા આવડશે. ક્વેશ્ચન નંબર 17. સજેસ્ટ ધ સુટેબલ મટીરિયલ વિથ રીઝન ફોર ધ ફોલોઈંગ પ્રોડક્ટ. આ ક્વેશ્ચન પણ મોસ્ટ આઈએમપી છે. એનો આન્સર તમે ગમે તે લખી શકો. એક વખત વાંચેલો હશે તો એનો આન્સર લખતા છે એ આપણને આવડશે. દાખલા તરીકે સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, એમાં કયું મટીરિયલ યુઝ થાય. કટિંગ ટૂલ, કટિંગ ટૂલ પૂછાય એટલે MS, HSS, HSP કોઈ પણ લખી દો. હાઈ સ્પીડ સ્ટીલનો ઉપયોગ સામાન્ય રીતે કટિંગ ટૂલમાં થતો હોય છે. કાર એક્સલ, પ્રેશર કુકર જે એલ્યુમિનિયમમાંથી બનેલું હોય છે, બિલિંગ કટર MS માંથી બનેલી હોય છે, અથવા કાસ્ટ આયર્નમાંથી મેડિકલ એન્ડ સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, કોપર, ક્રોમિયમ, એલ્યુમિનિયમ એમાંથી બનેલા હોય છે. મશીન બેડ કાસ્ટ આયર્નમાંથી બનેલો હોય છે. રેઝર બ્લેડ જે પતરી હોય છે ને શેમાંથી બનેલી હોય છે. તો આ જે ક્વેશ્ચન છે એની અંદર કેટલાક મટીરિયલના નામ તમારે યાદ રાખવાના. માઇલ્ડ સ્ટીલ, કાસ્ટ આયર્ન, કોપર, બ્રાસ, બ્રોન્ઝ, હાઈ સ્પીડ સ્ટીલ, એમાંથી કોઈ પણ લખી દો તો લગભગ સાચો આન્સર છે એ આવી શકે છે. એલ્યુમિનિયમ એ બધા લખવાના. તો આ જે 17 ક્વેશ્ચન આપણે જોયા એની અંદરથી બોલ્ડ કરેલા જે 9 ક્વેશ્ચન છે એ 9 ક્વેશ્ચન ધ મોસ્ટ આઈએમપી છે. એ 9 ક્વેશ્ચન જે છે ટોપ 40 ની અંદર આવે છે, અને ટોપ 40માંથી કોઈ પણ 20 ક્વેશ્ચન આપણે તૈયાર કરવાના રહેશે. નાવ ક્વેશ્ચન નંબર 4, નોન મેટાલિક મટીરિયલ્સ. હવે આ ટોપિકમાંથી માત્ર 2 જ ટોપિક છે. આ ચેપ્ટરની અંદર 2 ટોપિક છે. 12 માર્ક્સના પ્રશ્નો પૂછાવાની સંભાવના છે. જૂના સિલેબસની અંદર 5 ટોપિક હતા. તો ટોપિક નંબર 4.1 અને 4.5
આ બે જ સિલેબસની અંદર છે. ટોપિક નંબર 4.2, 4.3 અને 4.4 એ નવા સિલેબસની અંદર નથી. કદાચ પેપરની અંદર એ જૂના સિલેબસના પ્રશ્નો પૂછાય તો પણ ચિંતા કરવાની નથી. આપણે માત્ર આ 3 ટોપિક તૈયાર કરવાના છે. ઇન્ટ્રોડક્શન એન્ડ ક્લાસિફિકેશન ઓફ નોન મેટાલિક મટીરિયલ્સ અને પ્રોપર્ટીઝ એન્ડ એપ્લિકેશન ઓફ રબર, સિરામિક, રિફ્રેક્ટરી, ઇન્સ્યુલેટર, એબ્રેસિવ અને એધેસિવ. હવે ક્વેશ્ચન કયા કયા છે આપણે જોઈએ. ક્વેશ્ચન નંબર 1, ડિફરન્શિએટ બિટવીન મેટલ્સ એન્ડ નોન મેટલ્સ. ધાતુઓ અને બિન ધાતુઓ વચ્ચેનો તફાવત લખો. સ્ટેટ ધ નેમ ઓફ એની 8 એલિમેન્ટ્સ, એની 8 નોન મેટાલિક મટીરિયલ વિચ આર ઇન જનરલ યુઝ. સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા કોઈ પણ 8 બિન ધાતુ સામગ્રીના નામ લખો. અથવા એવી રીતે પૂછાય, ગીવ ધ ક્લાસિફિકેશન ઓફ નોન મેટાલિક મટીરિયલ. નોન મેટાલિક સામગ્રીનું વર્ગીકરણ આપો. રાઇટ ધ સિરામિક મટીરિયલ્સ. વોટ આર ધ સિરામિક મટીરિયલ્સ? સિરામિક સામગ્રી શું છે? ગીવ ધ ક્લાસિફિકેશન ઓફ સિરામિક મટીરિયલ્સ વિથ ધેર કોમન કેરેક્ટરિસ્ટિક્સ ફીચર્સ. વોટ ઇઝ રિફ્રેક્ટરી મટીરિયલ? રિફ્રેક્ટરી મટીરિયલ શું છે? સ્ટેટ ઇટ્સ બેઝિક પ્રોપર્ટીઝ. અથવા એવી રીતે પૂછાય, લિસ્ટ ધ કોઝિસ ઓફ ફેલિયર ઓફ રિફ્રેક્ટરી મટીરિયલ. નેમ એની 4 ઇન્સ્યુલેટિંગ મટીરિયલ. રાઇટ શોર્ટ નોટ ઓન રબર. રબર ઉપર ટૂંકી નોંધ લખો. અથવા સ્ટેટ ધ ઇન્ડસ્ટ્રીયલ યુઝીસ ઓફ રબર મટીરિયલ. તો મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર જે ક્વેશ્ચન આપેલા છે એની અંદર ક્વેશ્ચન નંબર 2, 3, 4, 5 અને 6 આ 5 ક્વેશ્ચન ધ મોસ્ટ આઈએમપી છે. આ 5 ક્વેશ્ચન કરશો એટલે આ ચેપ્ટરના 12 માર્ક્સ છે એ આપણને આવી જશે. હજી થોડા ક્વેશ્ચન છે આપણે જોઈએ. રાઇટ શોર્ટ નોટ ઓન એધેસિવ મટીરિયલ. એધેસિવ મટીરિયલ પર ટૂંકી નોંધ લખો. અથવા રીતે પૂછાય, list the merits and demerits of adhesive material. List the factors to be considered while selecting engineering material. State engineering applications of following: rubber, fire brick, ceramic, glass wool. Classify the following in abrasive and insulating materials. કે આમાંથી કયું એબ્રેસિવ છે અને કયું ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે એનું ક્લાસિફિકેશન કરવાનું છે. ડાયમંડ, ગ્લાસ વૂલ, એલ્યુમિનિયમ, ઓક્સાઇડ એન્ડ માઇકા. ડિફાઇન એબ્રેસિવ એન્ડ ક્લાસિફાય ધેમ. એબ્રેસિવની વ્યાખ્યા આપો અને તેમનું વર્ગીકરણ કરો. તો મિત્રો આ ચોથા ચેપ્ટરની અંદરથી જે 11 ક્વેશ્ચન આપેલા છે એની અંદરથી બોલ્ડ કરેલા 7 ક્વેશ્ચન જે છે એ ધ મોસ્ટ આઈએમપી છે. એ તો આપણે કરવાના છે. નાઉ ચેપ્ટર નંબર 5, ઇલેક્ટ્રોલાઇટ્સ, ઓઇલ્સ, પેઇન્ટ્સ, વાર્નિશ એન્ડ પાવડર મેટલર્જી. પાવડર મટીરિયલ. એની અંદર 4 ટોપિક છે. જૂનો સિલેબસ છે એની અંદર પાવડર મેટલર્જી હતું. જો આ જૂનો સિલેબસ છે એની અંદર અહીંયા ટોપિક નંબર 5.4 હતો પાવડર મેટલર્જી. એ નીકળી ગયું છે. બાકીનું બધું એઝ ઇટ ઇઝ છે. એટલે જૂની બુક તમે યુઝ કરતા હો તો પાવડર મેટલર્જી વાળો ટોપિક છે એ કરવાનું નથી. હવે ક્વેશ્ચન, લિસ્ટ ધ સરફેસ કોટિંગ મેથડ્સ, એટલે કે સરફેસ કોટિંગ પદ્ધતિઓની સૂચિ બનાવો. અથવા વાય સરફેસ કોટિંગ ઇઝ ડન. લિસ્ટ ધ સરફેસ કોટિંગ મેથડ્સ એન્ડ એક્સપ્લેન એની વન. રાઇટ ફેરાડેઝ લો ઓફ ઇલેક્ટ્રોલાઇસિસ. એક્સપ્લેન સરફેસ કોટિંગ થ્રુ ઇલેક્ટ્રોલાઇસિસ સેટઅપ. સ્ટેટ ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન્સ ઓફ ઇલેક્ટ્રોલાઇસિસ, એટલે કે ઇલેક્ટ્રોલાઇસિસના ઔદ્યોગિક ઉપયોગો જણાવો. એક્સપ્લેન ક્લાઉડ પોઈન્ટ એન્ડ પોર પોઈન્ટ ફોર લ્યુબ્રિકેટિંગ ઓઇલ. સ્ટેટ ધ પ્રોપર્ટીઝ ઓફ ઓઇલ. એપ્લિકેશન ઓફ લ્યુબ્રિકેટિંગ ઓઇલ. સ્ટેટ ધ એપ્લિકેશન ઓફ કુલન્ટ એન્ડ કટિંગ ફ્લુઇડ ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ. તો મિત્રો અત્યારે સ્ક્રીન ઉપર જે ક્વેશ્ચન છે એની અંદરથી ક્વેશ્ચન નંબર 1, 2, 4 અને 5, સોરી 6, 1, 2, 4 અને 6 આ 4 ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. એની અંદરથી પ્રશ્નો પૂછાવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. ક્વેશ્ચન નંબર 7, સ્ટેટ ધ ડેઝિગ્નેશન મેથડ ઓફ ઓઇલ એઝ પર BIS. તેલનું ડેઝિગ્નેશન BIS મુજબ સમજાવો. રાઇટ શોર્ટ નોટ ઓન પેઇન્ટ્સ એન્ડ વાર્નિશ. પેઇન્ટ અને વાર્નિશ પર ટૂંકી નોંધ લખો. સ્ટેટ ધ ઇચિંગ એજન્ટ ફોર ફોલોઈંગ મેટલ એન્ડ એલોય. કાસ્ટ આયર્ન, એલ્યુમિનિયમ એન્ડ ઇટ્સ એલોય અને પરલાઇટ. એક્સપ્લેન ટાઇપ્સ ઓફ કરોઝન એન્ડ રીઝન્સ. ધાતુઓના કાટના પ્રકાર અને તેના કારણો લખો. તો મિત્રો 7, 8, 9, 10 છે એની અંદરથી ક્વેશ્ચન નંબર 7, 8 અને 10, 7, 8 અને 10 એ 3 ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. પછી પાવડર મેટલર્જીના આ બધા ક્વેશ્ચન છે એ તૈયાર કરવાના નથી. એ પૂછાશે નહીં અને કદાચ જો ભૂલથી પૂછાઈ જાય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. પાવડર મેટલર્જી ઇઝ નોટ ઇન લેટેસ્ટ સિલેબસ. ઇટ ઇઝ ફ્રોમ ઓલ્ડ સિલેબસ. તો આ જે 10 ક્વેશ્ચન આપેલા છે એની અંદરથી 7 ક્વેશ્ચન છે જે બોલ્ડ કરેલા છે એ મોસ્ટ આઈએમપી છે. એ આપણે તૈયાર કરવાના છે. હવે જોઈએ છેલ્લું ચેપ્ટર, ગ્રીન મટીરિયલ્સ. આ ચેપ્ટર એકદમ ઇઝી છે. માત્ર 4 જ ક્વેશ્ચન આની અંદરથી પૂછાશે અને 4 કે 5 ક્વેશ્ચન કરશો
એટલે 15%, એટલે કે 11 થી 12 માર્ક્સના પ્રશ્નો છે એ આપણને એક્ઝામની અંદર આવડી જશે. નવો સિલેબસ અને જૂનો સિલેબસ બંને સેમ છે. બ્લુ કલર છે નવો સિલેબસ છે, ગ્રીન કલર છે જૂનો સિલેબસ છે. તો એની અંદરથી જે 4 ક્વેશ્ચન પૂછાવાના છે કયા કયા છે? ક્વેશ્ચન નંબર 1, એક્સપ્લેન ઇન બ્રીફ અબાઉટ ગ્રીન મટીરિયલ્સ, એટલે કે ગ્રીન સામગ્રી વિશે ટૂંક નોંધ લખો. ઇટ્સ એડવાન્ટેજીસ એન્ડ લિમિટેશન્સ, તેના ફાયદા અને મર્યાદાઓ લખો. સ્ટેટ અબાઉટ સસ્ટેનેબલ એન્ડ રિન્યુએબલ મટીરિયલ્સ યુઝડ ઇન ઇન્ડસ્ટ્રીઝ. એક્સપ્લેન ધ મટીરિયલ્સ યુઝડ ઇન ઇલેક્ટ્રિકલ વ્હીકલ, સોલાર પેનલ એન્ડ બેટરી. અને છેલ્લો ક્વેશ્ચન, ડિસ્કસ ધ નીડ ઓફ એડવાન્સ મટીરિયલ્સ ઇન ઓટોમોબાઈલ સેક્ટર એન્ડ મિકેનિકલ સેક્ટર. તો મિત્રો આ 4 જ ક્વેશ્ચન તૈયાર કરશો એટલે ગ્રીન મટીરિયલનું જે ચેપ્ટર છે એમાંથી 10 થી 12 માર્ક્સના જે પ્રશ્નો પૂછાશે એ બધાના આન્સર છે એ આપણને લખતા આવડશે. અને તમે જો આ ચેનલ પર નવા આવેલા હો તો આપનું ચેનલમાં સ્વાગત છે. તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. એની અંદર ડિપ્લોમા એન્જિનિયરિંગના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ, એના અલગ અલગ સબ્જેક્ટના વિડીયો આવે છે અને એને લગતી માહિતી છે શેર કરવામાં આવે છે. અને જૂનો સિલેબસ જે છે 3321902 એની અંદર આ બધા ક્વેશ્ચન હતા. આપણા પેપરની અંદર આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય તો ચિંતા કરવાનું નથી, એ બધા જ જૂના સિલેબસના પ્રશ્નો છે. તો મિત્રો અહીંયા જે વિડીયો લિસ્ટ નીચે લિસ્ટ આપેલા છે એ તમે તૈયાર કરી શકો છો. એની અંદર એક્ઝામ માટેની તૈયારીઓ કેવી રીતે કરવી અને એની અંદર સારા માર્ક્સ કેવી રીતે લાવવા એની બધી માહિતી છે એ આપેલી છે. તો ફરી પાછા મળીશું કોઈ નવા વિડીયો સાથે.